સુરેન્દ્રનગરમાં ગંભીર અકસ્માત સર્જાયો। મૂડી સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી અકસ્માતમાં 3 લોકોના થયા મૃત્યુ। આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો બીજો દિવસ। રામલલ્લાની નવનિર્મિત પ્રતિમાને પરિસરમાં લાવવામાં આવશે, તે બાદ તેને ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીન શિપયાર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીન શિપયાર્ડ સંબંધિત 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। અભિનેતા રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીન શિપયાર્ડ સંબંધિત 4000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન। અભિનેતા રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના પણ લગ્નમાં આપશે હાજરી। એસ્ટેટ ડિરેક્ટોરેટ દ્વારા મહુવા મોહિતને નોટિસ ફટકારવામાં આવી। જો બંગલો ખાલી નહીં કરે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે। અગાઉ અપાયો હતો 1 મહિનાનો સમય। રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ધુમ્મસની લપેટમાં। ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર 170 ફ્લાઇટ થઈ પ્રભાવિત, તો 20 ટ્રેનો પડી મોડી। ઈરાન દ્વારા આતંકવાદી સંગઠન જૈશ અલ અદલના ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરતા પાકિસ્તાન પરેશાન। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગંભીર પરિણામની આપી ચેતવણી। આજે શેરબજારમાં કડાકો નોંધાયો। આજે શેરબજારમાં કડાકો નોંધાયો। નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટીને 21,800ના સ્તરની નજીક ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટીને 72,000ના સ્તરે ખુલ્યો। 16 જાન્યુઆરીએ રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો વિરાટ કોહલીના ઘરે પહોંચી આપ્યું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ। તે સાથે ઘણી હસ્તીઓને પણ આપવામાં આવ્યું આમંત્રણ। રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો વિરાટ કોહલીના ઘરે પહોંચી આપ્યું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ। તે સાથે ઘણી હસ્તીઓને પણ આપવામાં આવ્યું આમંત્રણ। 4 બંગડીવાળી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં સપડાઈ। અમદાવાદ કોર્ટે કિંજલ દવેને 1 લાખ અરજદારને ચૂકવવાનો હુકમ કર્યો। જો 7 દિવસમાં પૈસા ન ચૂકવે તો સપ્તાહની સાદી કેદનો આદેશ આપ્યો।